ડેરીની મતદાન પ્રક્રિયાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ કરાયો છે। ભાજપના બે નેતાઓ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ ચૂંટણીમાં સામસામે છે। 296 મતદારો પોતાના મત આપીને ડેરીમાં નવા ચેરમેનની નિમણૂક કરશે। ભરૂચ આયોજન ભવન તેમજ રાજપીપળા એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન કેન્દ્ર બહાર સમર્થકોનો જમાવડા વચ્ચે ઉત્તેજનાભર્યો માહોલમાં મતદાન શરૂ થયું। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કરીને પોતાની પેનલના 74 ઉમેદવારોની જીતનો દાવો કર્યો છે। દૂધધારા ડેરીની પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। ભરૂચની બહુચર્ચિત દૂધધારા ડેરીની મતદાન પ્રક્રિયાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ કરાયો છે। 12 ઝોન છે અને 3 બે અનામત મહિલા છે, એક એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે 19ના રોજ અને એની અંદર માહોલ તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર એક મહિલા, એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે। એ અમારા 4 જીતવાના છે। દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી જીતી। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 વોટર્સ છે અને 12 ઝોનમાં એક ઝોન બિનહરીફ તથા 11 ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે 2 મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, બધા વોટર્સ આવી ગયા છે ને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે। ભરૂચની બહુચર્ચિત દૂધધારા ડેરીની મતદાન પ્રક્રિયાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ કરાયો છે। ભાજપના બે નેતાઓ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ ચૂંટણીમાં સામસામે છે। 296 મતદારો પોતાનો મત આપી ડેરીના નવા ચેરમેનની નિમણૂક કરશે। ભરૂચ આયોજન ભવન તેમજ રાજપીપળા એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન કેન્દ્ર બહાર સમર્થકોના જમાવડા વચ્ચે ઉત્તેજનાભર્યો માહોલમાં મતદાન શરૂ થયું। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કરી પોતાની પેનલમાં 74 ઉમેદવારોની જીતનો દાવો કર્યો છે। ભરૂચની બહુચર્ચિત દૂધધારા ડેરીની મતદાન પ્રક્રિયાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। ભાજપના બે નેતાઓ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ ચૂંટણીમાં સામસામે છે। 296 મતદારો પોતાનો મત આપી ડેરીના નવા ચેરમેનની નિમણૂક કરવાના છે। ભરૂચ આયોજન ભવન તેમજ રાજપીપળા એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન કેન્દ્ર બહાર સમર્થકોના જમાવડા વચ્ચે ઉત્તેજનાભર્યા માહોલમાં મતદાન શરૂ થયું હતું। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ મતદાન કરી પોતાની પેનલના 74 ઉમેદવારોની જીતનો દાવો કર્યો છે। દૂધધારા ડેરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। ભાજપના બે નેતાઓ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલ ચૂંટણીમાં સામસામે છે। 296 મતદારો પોતાનો મત આપી ડેરીના નવા ચેરમેનની નિમણૂક કરવાના છે। ભરૂચ આયોજન ભવન તેમજ રાજપીપળા એપીએમસી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મતદાન કેન્દ્ર બહાર સમર્થકોના જમાવડા વચ્ચે ઉત્તેજનાભર્યા માહોલમાં મતદાન શરૂ થયું છે। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા નિલેશ ફોનલાઈન પર જોડાયા છે। નિલેશ, શું અપડેટ મળી રહી છે હાલ? બંને જે ભાજપના અગ્રણીઓ છે, અરુણસિંહ રાણા હોય કે ઘનશ્યામ પટેલ જે વર્તમાન ચેરમેન છે, અને અરુણસિંહ રાણા વાગરાના ધારાસભ્ય છે, ભાજપના આગેવાન છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના પણ ચેરમેન છે। આ બંને
આમને સામને આવી ગયા છે. 17 વર્ષના શાસનમાં ઘનશ્યામભાઈને પ્રથમવાર આ પડકાર મળી રહ્યો છે. એ જાણવા રહી કે અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ભાજપના મેન્ડેટની વિરુદ્ધ જઈને બળવો કરીને ઉતારેલી છે. તો ઘનશ્યામ પણ તે બાદ અરુણસિંહ રાણાની પેનલના 9 સભ્યોને ભાજપમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં અરુણસિંહ રાણાએ પેનલ યથાવત રાખી છે અને જીતના વિશ્વાસ પણ વ્યક્ત કર્યા છે. ને એ ભરૂચ અને રાજપીપળા ખાતે એનું વોટિંગ ચાલી રહ્યું છે, જે સાંજના 4 સુધી ચાલશે. બંને પાર્ટીઓ અથક જીતના દાવા કરી રહ્યા. તો બીજી બાજુ અપક્ષ તરીકે માજી ધારાસભ્ય અને બીટીપીના આગેવાન મહેશ વસાવાએ પણ ઝંપલાવ્યું છે 4 સભ્યો સાથે. તો કે તેઓએ ઘનશ્યામ પટેલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જીતશે તો તેઓ એમને સમર્થન આપશે તેમ પણ જાહેર કર્યું છે. હાલ તો ભાજપના 2 અગ્રણીઓ સહિત ભાજપની પણ કસોટી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દૂધધારા ડેરીમાં ભાજપના મેન્ડેટની અવગણના કરવામાં આવી છે. ત્યારે હવે ત્યાં કોઈ ક્રિપ્કોની જેમ જાય છે કે પછી અહીંયા ભરૂચમાં ત્યાર પછી ઇલેક્શન પછી પણ કોઈ પગલાં લેવાય છે કે આ ઇલેક્શન પત્યા પછી પણ એના પડઘા કદાચ ભાજપના આંતરિક રાજકારણમાં પડઘા કરે તેમ લાગે છે. જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.